ગાઈસ તો ના કઈ તો બહુ આવે છે બહુ જ મસ્ત છે કોઈ દેખાય જ તને એટલું નજીક જા જોઈ તો અરે બેટા ખાલી જવું છે એટલું ખાલી વિડિયો મેં બનાવ્યો નહીં વિડિયો બનાવવાનો અહીંથી બને અહીં સુધી પાણી આવે જો ગાઈસ ચાપડીને ખતરનાક પગમાં છોલાઈ ગયું છે બહુ ગંદુ વાગ્યું છે બાપરે દુખે ચામડી લાગે છે ગાઈસ મેં બીમાર પડી ગયો છે બીકોઝ ઓફ મારે ગળામાં પ્રોબ્લેમ થાય છે એટલે બહુ લાગે છે બીમાર છું વધારે ના થાય તો સારું હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ અનધર વિડીયો તો ફિલહાલ અમે લોકો જઈએ છીએ એક ટ્રીપ પર અને બીજા બધા બી આવે છે 4-5 જણ ફિલહાલ તો મેં ઢીંગુ નીકળી ગયા છે અહીંયાથી તો પહેલાં ગાડી લઈએ અને હાર્દિકને ગાડી આપી દઈએ અર્થ આઈકોન પાસે તો પછી કેવું એને આ રાત્રે આવવામાં ઇઝી રહી તો આ ગાડી લઈએ અને આપી દઈએ ચલો હાર્દિકને ગાડી આપી દીધી છે અમે રેલવે સ્ટેશન પાસે પહોંચી ગયા છે એટલા લોકોનો વેઇટ કરીએ છીએ તો આવે તો પછી અહીંયાથી નીકળીએ ગાઈસ ટિકિટ લઈ લીધી છે આ લોકો તો બેગ લઈને બેસી ગયા છે ટ્રેન બહુ ફસાઈ ગઈ છે હલા આવી ગયું તું પણ હા ફાઇનલી ગાઈસ વાપી એ પહોંચી ગયા છે અને હવે અહીંયાથી અમે ચાલતા ચાલતા જઈએ છીએ આગળ સુધી હવે આગળથી ઓટો મળે તો ઓટો કરીએ અને નીકળીએ અહીંથી સીધા દમણ અમે ચા પીવા માટે અહીંયા ઊભા છે બધા કશું પીવું નહીં આપણે શું જોઈએ છે કઈ જોઈએ છે હા ખાલી દમણનું વાતાવરણ જેવું કેટલું બ્લેક છે ગાડી જાણે વરસાદ ના પડવાનો એવું આખું મોસમ થઈ ગયું છે પેલી સાઈડ તો વધારે જ કાળું થઈ ગયું છે હવે લાગે છે વરસાદ પડશે જ અહીં ગાડી ધીરે ધીરે છાંટા તો પડે જ છે અને હિલી સાઈડ છે દેવકા બીચ એ હમણાં નહીં પણ પહેલાં રૂમ શોધી લઈએ પછી એ સાઈડ જોવા માટે જઈશું હમણાં કોઈ જોવાનો કોઈ મતલબ નહીં અંધારામાં એટલું બધું ખાસ દેખાય ના એટલા માટે પણ અત્યારે તો ગાઈઝ ખાલી વાદળ આખો બ્લેક થઈ ગયું છે જાણે વરસાદ ના પડવાનો હોય હમણાં પડી જાય તો સારું છે આમ બી ગરમી બહુ થાય છે પણ અહીં પહેલાં રૂમ મળી જાય તો સૌથી બેસ્ટ એક કામ છે તો ગાઈઝ ફાઇનલી અમને રૂમ મળી ગયો છે અત્યારે વેસ્ટ કરીએ થોડી વાર ફ્રેશ થઈએ પછી બહાર જઈએ બટ હમણાં તો વાતાવરણ બહાર વરસાદનું છે એટલા માટે જો બહાર કેવું આખું બ્લેક વાદળ થઈ ગયું છે વરસાદ તો પડે જ છે દર્શન લોકો ગયા તો પડી જ ગયા બારે અને અહીંયા બેઠા અમે જેઠાલાલ જોઈએ છે ગાઈઝ અમે લોકો તો નહીં ધોઈને બહાર નીકળી પડ્યા છે ફરવા માટે બીચ જોવા માટે શું નામ છે બીચનું ચાપલી દેવકા બીચ ગાઈઝ તો એ બીજા બધા તો ત્યાં ગાડી સુવે છે રૂમ પર એ લોકો થાકી ગયા હતા બીકોઝ ઓફ રાત્રે અમે લોકો જનરલ ટ્રેનમાં આવ્યા હતા થાકી ગયા હતા બધા એટલા બધી ભીડ હતી બાપરે જનરલ ડબ્બામાં જેને બી ટ્રાવેલ કર્યો છે એને ખબર હશે કે કેવી રીતે અંદર ભીડભાડ હોય છે કેવું હોય છે કેવી રીતે બધા આવે છે ફિલહાલ તો મેં એને ઢીંગુ બહાર નીકળી પડ્યા દેવકા બીચ જોવા માટે ઢીંગુનું આઉટફિટ કેટલું મસ્ત લાગે છે વાવ મસ્ત લાગે છે ગાઈઝ જે દેવકા બીચનો જે નજારો છે ઓ માય ગોડ એટલો મસ્ત દેખાય છે ને ફોનમાં તો એટલું બધું ક્લિયર તમને કેમેરામાં એટલું બધું જસ્ટિફાઈ નહીં કરી શકાય પણ જો રિયલ તમે જો દેખો તો એટલું મસ્ત દેખાય છે મને તો લાગે બધા આવ્યા જ હશે તમને તો બટ ગાઈઝ મેં બહુ ટાઈમ પછી આવ્યો છું મને આઈ થિંક થઈ ગયું બહુ નાનો હતો ત્યારે મેં આવ્યો હતો અત્યારે મેં ટાઈમ આઈ થિંક મારા કેટલા 11-12 વર્ષ થઈ ગયા એના પછી મેં આવું છું મેં નાનો હતો ત્યારે આવ્યો હતો એના પછી મને આવવાનો ટાઈમ નહોતો મળ્યો તો આજે મેં સેકન્ડ ટાઈમ આવ્યો પાણી સુકાઈ ગયું છે સિરિયસલી પાણી સુધી આવશે પાણી પાછળ જતું રહ્યું છે બપોર સુધી આવી જશે એવું છે અહીંયા દૂર સુધી પાણી દેખાતું છે નહીં કોરું છે પછી પાછળની સાઈડ છે ત્યાં ગાડી જો કેટલું મસ્ત દેખાય છે હજુ તો ગાઈઝ રાતનો જે નજારો છે એ ખાલી જુઓ બહુ જ મસ્ત અહીંયાથી દેખાય છે गाइस मैंने बहुत झगड़ा करके इसको मनाया है रात नाइट स्टे करने के लिए કાલે તો હવે ખબર નહીં શું થશે જોઈએ છે ગાઈઝ એનો રસ્તો કેટલો મસ્ત દેખાય છે હા આ સાઈડ બી જો કેટલું મસ્ત દેખાય છે આ બાજુ બી મારે જોવું છે કે પાણી કેવી રીતે વધે છે એટલા માટે મેં અત્યારે આવ્યો છું બપોર સુધી કઈ સુધી પાણી આવી જાય બપોર સુધી પાણી આવી જાય તો એમાં શું છે આપણે થોડા પીએ છે
ગાઈસ જો અહીં ગાડી તો આવું ને આવું બધું હોય છે ગાઈસ આપણે નથી પડતા એટલે એવું વિચારવા નહીં કે અમે બી પીએ છીએ અમે લોકો ખાલી અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે બીચને જોવા માટે આમ એક્સપ્લોર કરવા માટે આવ્યા છે ટીંગુ કેટલી વાર આવી તું मैं भी સેકન્ડ ટાઈમ મે બી સેકન્ડ ટાઈમ જ કહેવાય મારી ગાઈસ ટ્રેનમાં મેં ફર્સ્ટ ટાઈમ બેઠો છું એના પહેલા મેં કોઈ બી વાર ટ્રેનમાં બેઠો નથી મારે ગાઈસ જે પાણી છે ને પાણી અહીંયા સુધી આવે છે આગળ સુધી એ જોવું છે મારે એ નજારો કેવો દેખાય છે ગાઈસ ચાપડીને ખતરનાક પગમાં છોલાઈ ગયું છે બહુ ગંદુ વાગ્યું છે બાપરે દુખે ચામડી હવે એને કશું કરીશ ના એવું હોય તો હમણાં ના પહેરીશ ભાઈ કર નાખ વાંધો નહીં ओवे કર નાખ વાંધો નહીં એમાં શું છે આવી રીતે થોડી ચાલીસ બે ચાલશે બેટા હું વાગે તો સારું ના કહેવાય એને ચાલશે રાહ ના પહેરીશ હું હાથમાં પડી જ્યારે જવાનું થાય ત્યારે પહેલે જ હમણાં ના પહેરીશ બરાબર કઈ છે ઓકે તો ગાઈઝ અમે તો પાછા હવે ઉપર જ જઈએ બીકોઝ ઓફ ડીંગોને પગમાં છોલાઈ ગયું છે તો બેન્ડેજ પટ્ટી લગાવીએ તો થોડું સારું રહે હવે આ પહેરશે તો વધારે પ્રોબ્લેમ નહીં થાય અને મેડમને આ જ પહેરવું છે તો આ વસ્તુ તો ખોટું ઉપર કોઈ મેડિકલ સ્ટોર દેખાય ને તો બેન્ડેજ લઈ લઈએ પગ એ ગંદા થશે એનો વાંધો નહીં યાર ઓવે એવા રૂમમાં એવા લઈને જવાનું તો વોશ કરી નાખીએ ને વોશ કરીશ તો શું થઈ જશે વધારે પ્રોબ્લેમ થાય એની કરતો ના પહેરે એની કરતો એ જ બેટર છે ને સમજી જાય શું કહું છું તો ગાઈસ હવે અમે નીકળી પડ્યા છે ખાવા માટે બટ પ્રોબ્લેમ એ છે કે અમુક જણ ખાય છે અમુક જણ નોનવેજ નથી ખાતું અમુક જણ ખાય છે ખાલી વેજ જ ખાય છે પ્રોબ્લેમ એ છે તો અહીં ગાડી તો બધી જગ્યા પર જોવો છે ને ઈંડાની લારી છે સેન્ડવિચ બી નથી ઓમલેટ બધું બિરયાની ઓમલેટ એટલે નોનવેજની બધી મોસ્ટ ઓફ લારીઓ છે વેજ થાળી ક્યાં મળશે જોઈએ છે આગળ કોઈ જગ્યાએ મળી જાય તો સારું છે બાકી આ લોકો ક્યારે એવું પડશે બચારાઓને સામેની સાઈડ જતા રહીએ ને મસ્ત લાગે છે જાંબલી હે તને આઉટફિટ મોર્નિંગમાં આવ્યા ત્યારે તો એટલું બધું પાણી ઓ માય ગોડ હવે સીવે હવે તો નજીક આવી ગયું વાહ પહેલા એવું લાગ્યું કે દૂર છે પણ હવે નજીક આવી ગયું પાણી હવે જોવાની મજા આવશે યાર ઓ વાવ કેટલું મસ્ત દેખાય છે હવે કમ્પ્લીટ પાણી આવી ગયું મોર્નિંગમાં આવ્યા ત્યારે એટલું બધું પાણી આવ્યું નતું પણ અત્યારે સ્ટીલ આવી ગયું જો ગાઈસ હવે કેવું મસ્ત દેખાય છે અહીંયાથી નજારો ભરતી આવે એવું હોય દરિયામાં ભરતી આવે ને એટલે પાણી આવે ગાઈસ હવે અધરવીસ ત્યાં આગળ ઊભો છે ને ત્યાં આગળ જઈએ અધરવીસ પાણી કઈ ઉધી આવે બસ આટલું જ પાણી આગળ છે ઉધી આવે અત્યારે કેટલું મસ્ત દેખાય છે પાણી છે ને લાગે છે બટ અમુક વાર છે પાછળ સુધી જતું રહે પછી ઓટોમેટિક અહીં સુધી આવી જાય પાણી વધારે આવે છે Play pretend I move the mountains to be your friend. I wanna know if it હવે જો કેટલા ખતરનાક મોજા ઉછળે જો mattered. I would have gone to war for you. I would have ગાઈસ ખતરનાક અહીંયા તો મોજા આવે છે બહુ જ મસ્ત છે ચાલે એ તો 2 મિનિટ આવીને 2 મિનિટ આવીને તું અહીંયા બોલ હા બોલ હવે કોઈ દેખાય જ તને એટલું નજીક જા જોઈ આય તો અરે બેટા હું ખાલી જવું છે એટલું ખાલી વિડીયો મેં બનાવું નહીં વિડિયો બનાવવાનો અહીંથી બનાય અહીં સુધી પાણી આવે જો કઈ સુધી આવે અહીંયા આગળ તો આય આટલે સુધી જો અહીંયા 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 નહીં આવે અહીં ગાડી ડીંગુ મેડમનું ફોટોશૂટ ચાલે છે ને અહીંયા અમે બધા મસ્તી કરીએ છીએ something તો ગાઈઝ આ શું લખ્યું છે ડીંગુ એ કહેજો about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want this to end. Whoa. Remember the start when you're breaking my heart again. તો ગાઈઝ હવે ભૂખ લાગી છે તો ખાવા જઈએ કઈ મોડે પડે તો ખાઈએ બાકી આવી રીતે નીકળે ને અત્યારે જો 11 વાગે છે તો બી એટલી ગરમી લાગે છે તો જો તો 3 વાગશે તો શું થશે તો ગાઈસ પાછા અમે તાપમાં કાળા થવા માટે નીકળી પડ્યા છે બહાર Blood on a pen. Would it matter? અહીંના જે પાણીપુરી બને છે કઈ યુનિક જ હોય છે ને ઠેલા હાથમાં લઈને જ ફરફર કરાય ગાડી તો પેલા દેખાય છે એ છે ને એનું કઈ અલગ જ પાણીપુરીનું એવી ચાલે છે સિસ્ટમ ગાઈસ તો બપોરે છે ને છેક અહીં સુધી પાણી આવી ગયું હતું આ જે લાઈન છે ને પાણીનો જે નિશાન દેખાય ત્યાં સુધી પાણી આવી ગયું હતું પણ અત્યારે તો પાછું પાછળ જતું રહ્યું છે સવારે તો છેક સુધી જતું રહેશે છે અને સાંજના ટાઈમમાં આઈ થિંક અહીં બોટ બી જાય છે તો દેખાય છે તો આપણે જોવા મળશે તો આપણે જોઈશું અહીં ગાડી પાછળ અમે
મોર્નિંગમાં ત્યાં ત્રણ પેલા લોકો ત્યાં આગળ ફોટો શૂટ કરે છે બધા છે ને ચાબી ચાલે છે ત્યાં વચ્ચે એક અનોખો આશિક બતાવું છું જોઈ લો પેલો આશિક ત્યાં આગળ ઉભો ઉભો ખબર નહીં કોની જોડે વાત કરશે શું નહીં ક્યારના બોલાય છે આવતો જ નથી હવે આવે છે ઓએ આ બાજુ આવીને તો ગાઈઝ અમે લોકો અહીં ગાડી ઊભા હતા ને અહીં ગાડી અમને સાયકલ દેખાઈ છે 15 રૂપિયામાં છે જેટલી વાર ફેરવીએ એટલી વાર એવું છે ને કેવી છે મસ્ત છે ભાવે છે તને ગુડ અહીં ગાડી સનસેટ જોવા માટે આઈ થિંક મને લાગે ત્યાં સુધી સાંજ તો વાગશે ગાઈઝ હવે તો જો સનસેટ થાય છે અને એમાં લોકો ટાઈમ લે વિડીયો શૂટ કરીએ છીએ તો અહીં ગાડી સેટિંગ કર્યું છે મોબાઈલનું When everything starts to fade, back like it's yesterday. Would it all end? Would it matter then? હમણાં અમે આવ્યા છીએ ચાઇના બજાર પણ અહીં ગાડીની જે બિલ્ડિંગો છે વાવ કેટલી મસ્ત દેખાય છે ગાઈ જો રાતના નજારામાં તો કોઈ અલગ જ દેખાય છે ખાલી એનું પોલીસ સ્ટેશન જેવું કેટલું મસ્ત દેખાય છે આવું તો આપણા વડોદરામાં બી નથી દમણ પોલીસ સ્ટેશન એટલું મસ્ત દેખાય છે તો હવે જઈએ સામેની સાઈડ ત્યાંથી રાત્રે કઈ દેખાય છે કે નથી દેખાતું પાણી તો ખબર પડે એક દિવસ પતિ કે ખબર એ પડી વન ડે પિકનિક ફોર દમણ ખતમ થઈ ગયો ખબર બી ના પડી બોલો ગાઈસ પાણી તો આવી ગયું છે અહીં ગાડી સુધી અંધારામાં એટલું બધું ક્લિયર નહીં દેખાતું હોય પણ ગાઈસ અહીં આગળ જઈ સુધી તમને આ ભીનું ભીનું દેખાય છે ત્યાં સુધી તો આવી ગયું છે બાકી વિડીયોમાં એટલું જસ્ટિફાઈ નહીં કરી શકે કે કઈ સુધી પાણી આવ્યું છે પણ પાણી તો આવી ગયું ચાલો અહીં ગાડી બેઠા છે તો ગાઈસ ચાઇના બજારથી આવી ગયા છે અને જમવાનું બી જમી લીધું છે તો હવે જઈએ હોટલ પર અને રેસ્ટ કરીએ The next day. ગુડ મોર્નિંગ ગાઈસ તો સવારના થયા છે 8 અને અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ હવે વડોદરા જવા માટે તો હવે અહીંયાથી ટ્રેન પકડવી પડશે તો ટેક્સી બુક કરાવવી પડશે તો હવે ટેક્સીનો અત્યારે અહીંયા તો જુગાડ થાય એવું છે નહીં રેપિડો નહીં ચાલતું કશું ચાલતું નહીં અહીં ગાડી અત્યારે આ રિસેપ્શનવાળા છે ને એ ગાડી હોટલવાળા ત્યાં રોકાતા અહીં ગાડી એ લોકો કરી આપે છે ટેક્સીનું તે લોકો વાત કરીએ છીએ થતી હોય તો પછી અહીંથી જ નીકળી જઈએ I did it all. I pulled the weight on my shoulders like it was fate. Don't tell me it was for nothing. You told me. તો ગાઈસ સ્ટેશન પાસે આવી ગયા છે અરે બધું સહન થાય પણ ગરમી છે ને મારાથી કોઈ દિવસ સહન નહીં થતી એના ચક્કરમાં આજે મારી તબિયત બગડી ના જાય તો સારું છે ટિકિટ તો આવ્યું ટિકિટ કાઉન્ટર તો ગાઈસ અમે તો ટ્રેનનો વેઇટ કરીએ છીએ અને ડીંગો મેડમ અહીં ગાડી છાસ પીએ છે પેલા લોકો તઈ ગાડી બેઠા છે બટ ટ્રેન ના હજુ કઈ ઠેકાણ નથી ક્યારે આવશે 20 મિનિટ લેટ છે 20 મિનિટ લેટ એટલે બકા બહુ વાર લાગશે ગાઈસ ટ્રેનમાં બેસી ગયા છે નહીં ગાડી બધા બેઠા છે અમે લોકો કઈ બેઠા છે ફાઇનલી ગાઈસ મેં તો ઘરે આવી ગયો હતો અને ફ્રેશ થઈ ગયો પછી આરામથી સૂઈ ગયો હતો એટલો ગંદો થાકી ગયો હતો ને બટ લોકલ જે ટ્રેન આવે છે એમાં કોઈ દિવસ મેં ટ્રાવેલ ના કરું એટલું ગંદી ભીડમાં જવાનું ત્યાં ગાડી બેસવા બી ના મળે શું ને 3-4 કલાક ઊભું રહેવાનું કેટલું હાર્ડ પડે હું તો એટલો ગંદો થાકી ગયો હતો આને સીધો સૂઈ ગયો હતો અને આવતા આવતા બી આઈ થિંક મારે બહુ લેટ થઈ ગયો હતો જોબ પર બી ના જવાયું પછી મારાથી અને ફોન બી મારો ડેડ થઈ ગયો હતો વિડીયો બી કશું ના થયું અને ફોન બી સ્વિચ ઓફ પડી ગયો હતો આઈને ત્યારે સૂઈ ગયો હતો તો હમણાં ફોન સ્વિચ ઓફમાંથી મેં કાઢ્યો પડ્યો તો હવે જોઉં છું ઢીંગુને એની ગાડી આપો હું ઢીંગુની ગાડી લઈને આવ્યો હતો તો આ છે ઢીંગુની ગાડી તો ઢીંગુને ગાડીને આપીને આવી જાય ને એને પછી પહેલાં ડીમાર્ટમાં જઈએ થોડું પ્રોડક્ટ એક વસ્તુ લેવાનું છે પિલિગ્રીમની ફેસ વોશ તો લેવા જઈએ તો ગાઈસ પિલિગ્રીમનું ફેસ વોશ મળી ગયું છે તો ગાઈસ બહાર તો ઢીંગુને ગાડી આપડી તો ઢીંગુના જોબ પાસે જ આવી ગયો હવે અહીંથી હમણાં થોડી વાર પછી આવશે ત્યાં સુધી મેં અહીં ગાડી વેઇટ કરું થોડી વાર ઢીંગુ આવશે પછી અહીંયાથી આપણે નીકળી વાતાવરણ ચેન્જ અને પાણીનો બદલાવના લીધે મારું ગળું એટલું ખરાબ થઈ ગયું છે ને ગાઈસ સિરિયસલી બોલું છું ને તો બોલાતો બી નથી અને વધારે બોલું છું તો વધારે છોડાય છે એવું થાય છે એટલે બહુ ગંદુ મારું આજે તબિયત પકડી જવાય છે એવું લાગે છે કેમ કે હું જળથી વાપીથી જઈને આવ્યો છું ને ત્યારથી લઈને મારું ગળું એટલું ખરાબ છે કેમ કે પાણી ચેન્જ થાય એના લીધે બી આવું થઈ શકે છે એવું લાગે છે પણ આટલું બધું છોડાય છે ને ખતરનાક એટલે હવે લાગે ઠંડુ ગરમ પાણી કરીને પીવું પડશે તો એનાથી થોડું બેટર લાગશે કેટલા લોકોને એવું લાગે છે કે મેં સેડ કમ રહું છું ઉદાસ કમ રહું છું તો મેં આજે કહું છું કે એકચ્યુઅલી છે ને મારું ફેસ જ એવું છે
કેમ કે મેં મમ્મી વડે ગયો છે ને મારું ફેસ છે ને ઓબ્વિયસલી છે ને કેવું હું ભલે હેપી લાગતો છું ને તો બી એવું લાગતું છે બધાને કે તારું ફેસ કેમ દુઃખી હોય એવું લાગે છે પ્રોબ્લેમ એ છે કેમ કે મારું ફેસ પહેલેથી જ એવું છે કેટલા લોકોને એવો પ્રોબ્લેમ થાય છે કે મને ઓળખવામાં કે આ કેવું ઉદાસ રહે છે શાંત રહે છે બટ મારો સ્વભાવ શાંત છે બરાબર છે પણ મારું ફેસ છે ને આવું જ છે બધાને એવું લાગે ઉદાસ છે પણ મેં ઉદાસ એવું છે નહીં મારું ફેસ એવું છે એટલા માટે તમને એવું લાગે છે તો કોઈને બી હવે આવું પ્રોબ્લેમ હોય તો વિડીયો જોઈ લેજો તો આપણે ખબર પડી જાય કે કેમ આવું છે બરાબર ગાઈસ ખાલી પવન જો કેટલો બધો છે પવન જો છે ને એવું લાગે ઝાડ હમણાં પડી જ જશે એવું લાગે પણ પવન બી આજે બહુ જ વધારે છે બટ છે તો સારું છે ગરમી થોડી ઓછી લાગે છે બાકી કેટલો બધો બપોરો મારે તો ગાઈસ મેં બી ઘરે આવી ગયો છું ડીનો બી ટોપ યુઝ કરે અને હવે આ બ્લોગ મેં કરી એન્ડ જો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો તેના પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય ગાઈસ લાગે છે ગાઈસ મેં બીમાર પડી જ જવાનો છે બીકોઝ ઓફ મારે ગળામાં પ્રોબ્લેમ થાય છે એટલે થોડું લાગે છે કે બીમાર છું વધારે ના થાય તો સારું